હોલ અહીંયા પધારેલ તમામ માતાઓ બહેનો વડીલોને ભાઈ અહીંયા બેહવાની ઘણી જગ્યા પણ છે, પણ જે કોઈ ભાવ આ જગ્યાની અંદર આ ગણોદ ગામની જગ્યાની અંદર અરે મારા બાપ નાનિયા બળિયાની વસ્તી છે ભાઈ. ખરેખર આ દુનિયામાં મારી નાય આવ્યા છે ને કોઈ રોકાવાના નથી. એટલે આજે આ જગ્યામાં મારા દાદા દિનેશનો નવરંગો માંડવો રોક્યો છે ભાઈ. જગતમાં કારણ કે દુઃખ વગરનું કોઈને ધર્મ નથી મળ્યું ભાઈ. દુઃખ વગર કોઈને ધર્મ નથી મળ્યું. જેને જેને જગતમાં નમતા જોઈખા છે ને મરી ના નમતા જેને જોઈખા એલા ધર્મે સાબડા એના ધર રાખ્યા છે. અને ખરેખર આ જગ્યામાં અમારે ભાઈનો ભાવ હતો ને કે વાલા આગળો ગામના આંગણે એ દુનિયામાં એલા દુઃખ તો કોને વેઠાતા ભાઈ. દુઃખ સારોલી જગ્યાની માલપા મારા બાપ નાનિયા ભડિયાએ વેઠેલા. સારોલી જગ્યામાં
અમારું બે ભાઈનું કોઈ નથી. પણ જગતમાં કોણ કહે છે કે મારા નાનિયા, મારા બડિયા, કોણ કહે છે તમને બળ? આ સારોલી જગ્યાની માલપા હું વિહળી બેઠી નું, હું ગેલડી બેઠી, હું મેલડી બેઠી અને પેલી હુરમોય બેઠી છું. તમારી હામો કોઈ લાગ્યો લાગ માંડે, કોઈ ભાગ્યા ભાગ માંડે. અને સારોલી જગ્યાની માલપા બેઠા, જો ધનિયા બજાણિયાના કાંડાનું ધોહરું ભાંગીને ભૂકો ન કરું ને તો મને દાદા નાનિયા ભડિયાની દેવીને ખોટ લાગી જાય મિત્રો. જોકે સમય ઘણો વીતી ગયો છે મિત્રો, એટલે 2-5 મિનિટ માની આરતી કરી અને આપણો કાર્યક્રમનો દોર આગળ વધે. એટલે સૌપ્રથમ આપણે અહીંયા પધારેલ માતાઓ, બહેનો, વડીલો તમામને વિનંતી કે સૌપ્રથમ આપણે માનો એવો જય જયકાર કરવાનો છે મિત્રો કે આ ગણોદ ગામના લોકને ખબર પડે, આ ગણોદ ગામના માણસોને ખબર પડે કે અમારા દિનેશ બાપાની, અમારા દિનેશ દાદાની જે 13 નિમિત્તનો જે આ ડાયરો છે ભાઈ, હાલો સાંભળવા જાય. આજે આનંદ કરવા આવ્યા છે અને આવ્યા છે ને મિત્રો, કોઈ રોકાવાના નથી. અહુરથી રાત આવ્યા છે ભાઈ. એટલે બધા બે હાથ ઉષા કરી અને દાદાની જય બોલવાની છે ભાઈ. બોલવી હો અને ભાઈ મારી માં ગેલડી, મારી માં મેલડી, મારી માં વિહોદ અને મારી નાચની દેવીઓને તમને બબે હાથ દીધા છે ભાઈ. એટલે અહીંયા બેઠેલા તમામ વડીલોને, માતાઓ, બહેનોને 2 હાથ ઉષા કરી એવી જય કરવાની છે કે આપણે દિનેશભાઈને રાજી થઈ જાય ભાઈ. હા, એટલે બોલવી હો બોલ મેલડી માં, બોલ ગેલ માં, બોલ હુરમોય માં, બોલ્યા તળના રખા બાપા દિનેશભાઈ, વિપુલભાઈ, બોલ્ય સર્વ હુરાપુરા દાદા, વઢવાણિયા કુળના ભાણજી બાપા, બોલ્ય લાખા બાપા, આપા ધીરા પી, બોલ્ય મારી શારભયુમાં. અને ખાસ કરીને ભાઈ 2 હાથ ઉષા કરી અને મારી નાચની દેવની જય બોલવાની ભાઈ. બોલ્ય મારી નાચની દેવ, જગદંબા તું માં જોગણી માં મળી જ પીએ તિહ રોજા, અખંડ માં તમારા દીવડ બને માડી પ્રગટ આપો, નર નારી તમને નમનો કરે, તમને નમે છે મોટા મોટા ભૂ, મોટા મોટા ભૂ, મોટા મોટા ભૂ. દાદા તમારા દેવને ભૂભકે છે ગુગળને નર નારી તમને નમન કરે, નમન કરે. એ દાદા તમે છે મોટા મોટા એ હાલો એ જાઈ
મારા દાદાની આરતીમાં એટલે બધાય તાળીઓનો સાથ સહકાર આપજો અને એથી મોજ આવે તો ભાઈ પૈસાની ગોર કરજો કારણ કે જે કાંઈ પૈસા થાય જે કાંઈ મૂડી થશે એ દાદાની કાર્યમાં મારી પાસે વપરાય એ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી એવી હો તમારી થાય આરતી એવી હો તમારી થાય દીવડા જગમગ 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 થાય બાકો મારું સારોલિયા પરિવાર અને કારણ કે ભાઈ આજે અમારો 7મો કે 8મો પ્રોગ્રામ છે કારણ કે મિત્રો એ મારી જયભુજ સમાજની અંદર ધર્મને માનવા વાળા છે ભાઈ એટલે માની આરતી ખાલી ન જાય ભાઈ 5 રૂપિયા 10 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા અને એથી જાજુ તમને આપ્યું હોય તો 500 રૂપિયા માની આરતી વધાવજો મિત્રો ખાલી ન જાય અમારે હા મારા બાપ અમારે જોશી બાપા 200 રૂપિયા દે અને વિહોદ માની જય બોલાવ હા વધાવો મારે જોશી બાપાને હા 100 રૂપિયા અમારે દિનેશભાઈ 100 રૂપિયા આપી અને માની આરતી વધાવે અને દિનેશભાઈ ની આરતી વધાવે ખમા ખમા મારા બાપ ખમા એક બીજા 100 રૂપિયા આપી અને અમારે વિહોદ માની જય બોલાવે આ મારો દઈ સમાજ જય વિહોદમાં જય વિહોદમાં
બીજા 100 રૂપિયા આપી અને અમારા દિનેશભાઈની જય બોલાવો ભાઈ. હા આ મારો સારુલિયા પરિવાર. એક 500 રૂપિયા આપી અમારે ભાઈ સારોલિયા પરિવાર અમારે દિનેશભાઈ ને અને વિનુભાઈ ની જય બોલાવે છે મિત્રો. હા જય મારો દીપી સમાજ, જય મારો દીપી સમાજ. મિત્રો જોકે તમારે આ બાજુ ખબર હોય કે ન હોય પણ અમારે પિંડાખાની જગ્યામાં મિત્રો અમારે દેવી પૂજક સેવા સંગઠન પ્રમુખ અમારે વાઘેલા પરિવારમાં અમારે સુરેશભાઈ વાઘેલા છે ભાઈ. કારણ કે અત્યારે એમાં અમારા દેવી પૂજક સમાજમાં એમાં જુનાગઢ જિલ્લામાં આપણા વેડવા દેવી પૂજકમાં જુનાગઢ જિલ્લા પ્રમુખ હું પોતે છું. એટલે મારી દેવી પૂજક સમાજની એકતા કરવાની છે ભાઈ. મારા દેવી પૂજક સમાજમાં એકતા કરવાની છે અને આજના સરકારના નિયમો અલગ અલગ આવે છે ભાઈ. એટલે આપણા સરકારને બતાવવાનું છે કે મારો દેવી પૂજક સમાજ દેવીને પૂછ્યા વગર હાલે નહીં, સુરાપુરાને પૂછ્યા વગર હાલે નહીં. પણ સરકારને ઠેઠ ગાંધીનગર સુધી ખબર પડે મિત્રો કે મારો દેવી પૂજક સમાજ આજ જાગી ગયો છે મિત્રો. હા એટલે જોરદાર તમારા સુરેશભાઈ વાઘેલાને વધાવો ભાઈ. આ મારો દેવી પૂજક સમાજ. જોકે આપણે સમય ઘણો વીતી ગયો છે, આરતી બહુ નથી હાંકવાની, પણ જેને ભાવ થાય, જેને આનંદ આવે, કારણ કે અહીંયા આ એરિયાની માલપા મારો પહેલો પ્રોગ્રામ છે મિત્રો, એટલે જે તમને ભાવ થાય એ દાદાની કાર્યની માલપા આપજો. એ આરતી એવી હો તમારી
થાય દીવડા જગમગ 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 થાય આ મારો દીકરો સમાજ આ મારો દીકરો સોનાની ડાંગલી રૂપાની ગમીમાં સોનાની એ સોનાની ઓહ સોનાની ડાંગલી રૂપાની ગમીમાં ફૂટીએ સોનથી આવશે મવી વિહોતમાં વિહોતમાં જગમગ 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 અમારા દૈવિક સમાજ દૈવિક સમાજ જય વિહોતમાં જય વિહોતમાં વિહોતમાં ગેલડીમાં મેલડીમાં માંડવે રમવા જગમગ 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 તમામ માતાઓ બહેનો વડીલો અને તમામ નાના નાના ફૂલકો ફોન હાસી વાતનો તો નો દીવો કરી હે કે મિત્રો પણ એક મારી માં મેલડી મારી માં ગેલ મારી માં હુરમોય મારી ભાડલાની સાસરની દેવી એટલે પોતાની ફેસ લાઈટ નો દીવો કરી અને આજે જગતને બતાવવાનું છે મિત્રો હા જગતને બતાવવાનું છે ફેસ લાઈટ કરજો હા અમારે દિનેશ દાદા હારું ભાઈ હા એટલે ખરેખર હા અહીંયા બેઠેલા તમામ કરજો ભાઈ કોઈ શરમ રાખો શોમાં એક દીવાની એ દિવેટે આ મારો દૈવિક સમાજ આ મારો દૈવિક સમાજ કરો કરો મિત્રો કરો કારણ કે માએ ઘણા આપ્યા છે ભાઈ અહીંયા બધાય ભાઈ ફોન આપ્યા છે આ બાજુ ભાઈ અહીંયા મિત્રો આવ્યા છે ખરેખર અલા કોઈની નામનો નો કરો દીવો તો કાઈ નહીં પણ પોતાના બાપની કુળની દેવીની નામનો દીવો કરો મિત્રો અને જો તમારા દીવાની દિવેટે એક કામ નો કરી દે ને તો બાપની દેવીને ભજવી ખોટી પડી જાય મિત્રો હા કરો કરો મારા બાપ હા એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે
કોઈ વિપતની સેવા પડે તો આવજે હો એટલે હલ ઠીક હાલો મરસડો આપડા સજન ને એ હાલો મરસડો આપડા સજન ને મનાવી કરી હાલો મારા સડો આપણા વાલા સાયરને મનાવી આ દુનિયામાં કનુભાઈ આ હસડા બનીને આવ્યા છે શાયર બની ગયો મારા બાપ દિનેશ મારા દાદા દિનેશ આ શાયર દિનેશ આ ગણોદની જગ્યાની મળતા મિત્રો હાલો મારા સડો વાલા શાયર ને એ મનાવી કરી હાથ પગની કરજોડ હાલો મરસડો પણ દુનિયાની અંદર બેહાય ને મિત્રો તો ક્યાંક હસલાની બેઠકોમાં બેહાય ખાડા ખબુચિયા કોઈ દી સેવાય નહીં એમ દુનિયાની અંદર આવ્યા છે ને મિત્રો કાંઈ લઈ જવાના નથી પણ ભક્તિ કરો દાદાની દેવીની પુરાપુરાની કે તમારા ગયા પછી માણા તો યાદ કરે પણ આપણા બાપની દેવી યાદ કરે આવી ભક્તિ કહેવાય આવી જીવન જીવી જવાય ભાઈ સેવિયા તો ક્યાંક સાયર સેવિયા મારી ના તો ક્યાંક સાયર સેવીએ ઓલા ખાડા ખબુચલા નો સેવાય બેહાય તો ક્યાંક યા મારી દેવી
કરી રે 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 રે. આવો મારા આંસુડો આવો મારી ગણોતની જગ્યામાં મને દિનિયાનો એ વિહામો બનો તમે આવો મારા પંખીડા તમે આવો રી આ બાબા એમાં જગ્યામાં મને ભાઈ વાત કરતો ને કે આવો મારી જગ્યાની માલિકા મારી નાયતનો વિહામો બની જાય મારી નાયતનો મેળાવડો બની જાય પણ જે જગ્યાની માલિકા અત્યારે આપણે આવ્યા છે ને ભાઈ હું દિનેશિયો તો જગ્યાની માલિકા નથી રહ્યો હવે મારી માથે બહુ દુઃખ પડેલું છે ભાઈ મારા સુખ દુઃખ ના મારી નાય हमारा दिनेशભાઈ માથે બહુ દુઃખ પડેલું છે મિત્રો પ્રવાજો મરી નાત શું મને દિનિશિયાને શું નબળો ટપોરો મારો મારા કનુડા શું મને દિનિશિયાને બેટા નબળા ટપોરા મારી શકો આ ગણોતની જગ્યાની મલપા બેટા મેં પાવો રસાવી દીધો છે હો પણ એ જગ્યાની મલપા આવડી આ જગ્યાની માલિકા કોઈ રોતો રોતો જગ્યાની માલિકા આવે ને આ ગણોતની જગ્યામાં કોઈ દુખીઓ આવે કોઈ ભાંગળા આવે આંધળા આવે દુખિયાના દુઃખ તો તારે ભાંગવાન છે મારા બાપ મારા કનુડા આ જગ્યાની માલિકા બેટા નબળ નો થઈ છો તારો નબળો ભાગલો જગતની માલિકા મને દિનિશને બહુ વાલો લાગે પણ જાવ મારી નાચ જગ્યાની માલિકા આવડી આગળ જગ્યાની માલિકા કોઈ લાગ્યા લાગ માંડવા આવે કોઈ ભાગ્યા ભાગ માંડવા આવે અને જો આ ગમો ગણોતનો સીમાડો ટોટવા દઉં ને તો મને દિનેશભાઈને મને ખાધું ખોટું પડી જાય બા ખોટું પડી જાય બા જય દિનેશ દાદા જય દિનેશ દાદા મારો નોધારાનો આધાર છો મારી નાઈટનો વિહામો છો પારકા ગામના સીમાડે લઈ દી મને એક દી જગતની માલિકા મને વલકુડાને મને કોઈ દી ઓળખ્યો નહીં મને કરુણાને ઓળખ્યો જો કામણ પાણી ઘોડે પિતા પાછો પડું ને તો મને દિનેશ દાદા ને મને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ
આવડિયા ગણોદની જગ્યાની માલિપા જેમ ઓલા ધનિયા બજાણીએ સારોલની માથે ચડાઈ કરી હતી રાવાઈ કરી હતી ને બેટા ગણોદની જગ્યાની માલિપા એવો ધનિયા બજાણીયા જેવો ને આવી જાય અને આ જગ્યાની માલિપા એમ કે કનુડા તારો દિનેશિયો હોય તો મને બતાય તેથી મારી ત્યાં જગ્યાની માલિપા મારી દેરી હામાં બેહી અને હાડા 3 ટપોરા માર અને જો તારો હાડો 3 ટપોરો એક દી હુનો પડવા દઉં ને તો મને દિનેશ ભાઈને મને ખાધું ખોટું પડી જાય મિત્રો ખાધું ખોટું પડી જાય મિત્રો અને यदि હમણાં મને ભાઈ અમારા ભાઈ વિપુલભાઈ ની વાત કરતા ને ઓહો મારા બાપ અલા અમારા વિપુલભાઈ માથે દુઃખ એવું કે આખી ભૂત આખી જનાય અમારા વિપુલભાઈ ને જ્યારે છોડી દીધી દીદી આ જગ્યાની મહેલપા વિપુલિયા ઓર તો મળી રવા દે શું લેવા છે મને વિપુલિયા ને જગતની માલિપા ઊંડા કુવામાં ઉતારી મરદ કાઢશો મને ઊંડા કુવામાં ઉતારી એ ઊંડા કુવામાં ઉતારી એ મરી દેવી મને ઊંડા કુવામાં ઉતારી મને વિપુલિયા ને વરવાજા માડી શું મને વિપુલિયા ને જગતની માલિપા ઊંડા કુવામાં ઉતારી અને ઓરતા કઈ બને ભાઈ થોડીક વાર પૈસા વાળા છૂટા વાળા બેસી જાવ ને આ બાજુ એક બાજુ મિત્રો કારણ કે દિલાભાઈ મારા સાંભળ બેટા આ જગ્યાની માલિપા મારો વિપુલિયો જગતની માલિપા બહુ દુઃખ વેઠી ગયો છે જેથી આ જગ્યાની માલિપાથી પિંડા ખાની જગ્યામાં જેથી વિપુલભાઈ ને લઈને આવ્યા હતા ને મિત્રો તેથી અમારે પ્રેમદાસ બાપુએ કીધું કે ભાઈ આ વિપુલિયો જગતની માલિપા હવે રે એમ આનો સમય પૂરો થઈ ગયો છે અમારે વિપુલભાઈ ની આંખ તેથી અમારે જીણાભાઈ ની આંખ માંથી આહુડા બી ગયા હતા ભાઈ મારી દેવી મારી નાનિયા બડી એની દેવી મારો હૈયાનું હાથ તું મારો વિપુલિયો મારી આ વિપુલિયો જગતની માલિપા પાણી પાણી તલખે છે વલખા મારી મારી જગતની માલિપા ગયો પણ મારા જીણિયા આ દુનિયાની માલિપા વિપુલિયો ભલે વયો જાય પણ આ ગણોદની જગ્યાની માલિપા જો એને અમર કરી નોર ભેરવું ને તેથી મને વિહળી અરજાજીને મને વિપુલભાઈને ખોટ લાગે ભાઈ
વિપુલ તું તો મારું સારુલિયા કુળનું જાગતું રમકડું છો, જાગતો દીવો છો રાત. જો આટલું વેળું પડી જાય અને તારે આવવાનો સમય થાય, તારે જમવાનો ટેમ થાય અને જો આટલું વેળું પડે ને, શું મારી નાચ મને વિપુલિયાને કદાચ ને જગતની માલિપા બોલાવો, કદાચ ને મારી જગ્યાની માલિપા કોઈ વાંજિયા મને વિપુલિયાને બતાવો, કોઈ જોડિયા ઝપડિયા મને બતાવો અને હું વિપુલભાઈ જગતની માલિપા જોડિયા ઝપડિયાને પાણી કરી પી નો જાવ ને તો મને વિપુલભાઈને મને ખોટ લાગી જાય. મને ખોટ લાગી જાય. જય જય વિપુલ દાદા. મને વિપુલિયાને જગતની માલિપા બહુ કસોટી પડી. બોલ બોલ બા બોલ. હાંભળી લેને મારી વિહળી, હાંભળી લેને એ મારી દેવી. મારો જીણિયો જગતની માલિપા મારો વિપુલિયો વિપુલિયો કરી પોકારે. પીડા ખાની જગ્યાની માલિપા મારા પ્રેમદાસ બાપુએ જ્યારે કીધું હતું ને ભાઈ કે જીણા ભાઈ આનો સમય હવે પૂરો થઈ ગયો. ઓહો મારી માં મારો વિકલો કેદી રોઈ રોઈ ગણોદની જગ્યામાં નદીઓ વેતી કરી. જેથી અમારે વિપુલભાઈ જેથી આ જગ્યાની માલિપા મારી નાયત ભૂતળાએ જેથી ઘેરો તો ને જેમ હતી ઓલા મારા દાદા હિરિયાને હવા હો તુમલિયો ઘેરી લીધો તો ભાઈ. અને મારી બેસરી દખાવડી મારી મહાકાળી છોડાવા ગઈ હો. આ જગ્યામાં મારા વિપુલિયા માથે કસોટી આવી એમ દુનિયામાં બીજા મારા વિપુલિયા સેના ઓરતા કરજો. મારા નીલિશિયા તારી માથે કસોટી આવ્યા, તારી માથે મને વિપુલિયા
મારી જગ્યાની માલ પર કોઈ હોશિયાળા બનીને આવે અને અમારી દેરીની આગળ નબળા આહુડા પાડે અને જો મારી નાયતનું આહુડું હાથળી ઉપર મારી નાયતનું આહુડું મારી નાયતનું આહુડું જો જગ્યાની માલિપા પડે જો આહુડું જગ્યાની માલિપા જીતી ન લો તો તમને વિપુલભાઈ ને મને ખોટ લાગે ભાઈ, ખોટ લાગે ભાઈ. મારા દાદા હિરિયાની ખડિયાની જગ્યાની અંદર અલા જાગ તો પાવો રસાવી દીધો મરી નાય. અમારે સાળમિયા પરિવારની અંદર સાળમિયા પરિવાર મહાકાળી નું કુળ ભાઈ ખડિયાની જગ્યા ખડિયાની જગ્યામાં બોલતો પાવો જેદી મારી નાક બરાબર ઓલા પતઈ રાજાના પોકારની દેવી કહેવાય છે ભાઈ. મારી પતઈ રાજાના પોકારની દેવી મારા દાદા હિરિયા લાસુડીની દેવી. મિત્રો કનુભાઈ જેથી મારો દાદો હિરિયો અને મારી માં લાસુ બેનો જેથી સંબંધ બંધાણો હતો ને ભાઈ, આ વસ્તુ એમાંથી થયેલી છે ભાઈ. જેથી મારા દાદા હિરિયાને પોતાની દેવી બેસરી દગાવડી મહાકાળી મધરાજ થઈ હતી ભાઈ. પણ જગતની માલિપા કીધું છે ને ભાઈ કે કળ વગરનું કોઈથી બળ નથી થતું કનુભાઈ. કળ વગરનું મારા દાદા હિરિયાની દેવી મારા દાદા એ હિરિયાના કાંડા કલમની દેવી હિરિયા બેટા હું તો સજ લાગે છે તો મારી જગતની માલિપા મને ક્યાં હકની ઘડી છે, મને ક્યાં હકની ઘડી, મને ક્યાં હકની ઘડી. એ બેટા સાંભળ, હું તારા બાપની દેવી છું કે મારી બોલ, તું મારા બાપની દેવી હોય તો શું તારે કેવું કે બેટા આ ઢાકા બંગાળમાંથી મારી દેવી બેટા આ ધરતી ઉપર હાથ ધકાળ પડવાના છે, હાથ ધકાળ પડવાના છે. તારું રાંગળું બાવળું ગાયુંનું ધણ છે ને લઈ અને વદેશ બની જાય હિરિયા. આ સપનાની માલમાં મારા દાદા હિરિયાને મારી બેસરી દગાવડી મારી કાળુડી મારી મહાકાળી દેવી મારા દાદા હિરિયાને કહે છે હિરિયા સાંભળ ને કે મારી મારું રાંગળું બાવળું આ હવા હો ગાયુંનું ધણ લઈ જગતની માલિપા હું ક્યાં જઈએ કે મારા હિરિયા અહીંથી હાલતો થા ને બધી દેશની માલિપા જાયો
મારી લાસુડી પણ ઢાકા બંગાળની મારી પાસે નો જાયશો ના મારી દેવીયું ના લાગ લેવાય ના મારી દેવીયું ના લાગ લેવાય મારા ઈરિયાર માં દીજે તું ઢાકા બંગાળમાં જાય મારી દેવી ઢાકા બંગાળની મારી પાસે આઈશમાં ન્યા મારી દેવીનું એક બી લાગ લેવાય છે જેની મારો દાદો હીરિયો ઢાકા બંગાળની મારી પાસે ગયો ને અને ભૂતળી વાવની મારી પાસે જેથી મારા દાદા હીરિયાને હવા હો તુંબલિયું ઘેરી લીધેલી ભાઈ તેથી બાપની દેવીને ઓરતો કર્યો કે મારી લાસુડી રવા તે મને બેસરી જગાવડીને હું નબળાતો કોરા મારશો જા જગતની માલપા હવા હો ધુંબલિયું જગતી પાતાલની માલપા ન ઉડારું ને તો મને હીરિયા લાસુડીની દેવીને મને વિહળી મને કાળી રાને ખોટ થઈ જાય બેટા જેવી મારી માં લાસુ ને મારી નાજ મારી માં લાસુ ને જેથી ઈ પતાળની માલપા જેથી હવા હો તુંબલિયું જાગી ગઈ હતી ને ભાઈ તેથી મારી મેલડી ગઈ હતી હો ભાઈ મને હિરિયાની દેવીને મને ટોકોરા મારશો હે ખડિયાની જગ્યાની મલબા બેટા બોલતો બાવોર સાયો દેવિયા બોલતો બાવોર સાયો મારી ખડિયા મહાકાળીને મને યાદ કરશો હે આ દુનિયાની માલપા મારી કાળિકા હામો ભાવ રાખ વિશ્વાસ રાખ અને જગતની માલપા હું જગતી કાળિકા હાલી ઊભી નો રહી જાઉં ને તેથી મને હિરિયા લાસુડીને દેવીને મને ખોટ લાગી જાય બા મારા મોકીશા મારા વિજુડા મારી પાવાની દેવીને સામો સુરતા રાખો ખડિયાની જગ્યાની માલપા જો દુનિયાની માલપા બેટા જો મળતા બેઠા ન કરો ખડિયાની જગ્યાની માલપા મને તણે હાડા તણતીનું મને મળતું બતાય જો બેઠા ન કરું ને તો મને વિહળીને મને પાવાની દેવીને મને ખોટ લાગી જાય બાપ ખોટ લાગી જાય બાપ
ગઈશ્યા મન કડિયાની જગ્યા બોલ મન વાલી લાગી